ડૉક્ટર નરેશ ચાપરિયા, હું ન્યુરોસર્જન તરીકે ઈરાજ હોસ્પિટલમાં કાર્યરત છું. રમેશભાઈ દાવડા પેશન્ટ જે આપણે સોમવારે એડમિટ કર્યું હતું પથરીની સર્જરી માટે થઈને. મંગળવારે ઓપરેશનનો પ્લાન હતો. ઓપરેશન પહેલાં જ એને કંઈક હૃદયની કંઈક તકલીફ થઈ, જેના કારણે શ્વાસ એનો ઘટી ગયો, જેથી આપણે ઓપરેશન કરી શકીએ એવી પરિસ્થિતિમાં હતા નહીં. એટલે આપણે એનું ઓપરેશન કેન્સલ રાખ્યું હતું અને ફિઝિશિયનમાં ટ્રીટમેન્ટ કરવાની સલાહ આપી હતી. ગઈકાલે જ આપણે એનું ઓથોરાઇઝેશન કેન્સલ કરી નાખ્યું હતું આયુષ્માનમાં. હવે સમાવ એ લોકોએ એવો મેસેજ આવ્યો હતો કે તમારા પૈસા બ્લોક થયા છે. કોઈ પણ પેશન્ટ આયુષ્માનમાં ઓપરેશન માટે એડમિટ થાય, એનું એપ્રુવલ આવે એટલે એને મેસેજ આવતો છે કે તમારા સમાવ આટલા પૈસા બ્લોક થયા છે, કપાયા નથી. બધાને જ મેસેજ આવતા હોય છે, પણ આપણે કંઈ પ્રોસિજર કરી નથી. આપણે એને ડિસ્ચાર્જ દેખાડી દીધું છે. આયુષ્માનની સાઇટ પર પણ ગઈકાલે અરાઉન્ડ 12:40ના ટાઈમ આજુબાજુ એનું પ્રી ઓથોરાઇઝેશન કેન્સલ્ડ કરેલું છે. આપણે પેશન્ટ કે એના રિલેટિવ મારી પાસે ડાયરેક્ટ આવ્યા નથી. મને તો હમણાં જ ખબર પડી કે આવો કોઈ ઇસ્યુ થયેલો છે. હા, પેશન્ટ સાથે રિલેટિવ સાથે અમે અત્યારે બેસીને બધું ડિસ્કસ કર્યું છે અને બધું એક્સપ્લેન કરી દીધું છે કે આ ખાલી બ્લોક થયેલા છે, પૈસા કપાણા નથી, અમે કંઈ ઓપરેશન પણ કર્યું નથી. એ હોસ્પિટલમાં કંઈ રોલ આવતો નથી. ગવર્મેન્ટ એની રીતે જ ઇસ્યુ કરતા હોય છે, ડેબિટ કરતા હોય છે, બધું ગવર્મેન્ટ એના ટાઈમ પર કરતું હોય છે. કોઈ પણ અમે ઓપરેશન કરતા હોય ત્યારે ઓપરેશન દરમિયાન એટલે ઇન્ટ્રા ફોટોસ માંગતા હોય છે, ઓપરેશન પછીના ફોટોસ માંગતા હોય છે અને એ ફોટો અમે બધા અપલોડ કરતા હોઈએ છીએ. પછી જ આગળ બધી ક્લેમની પ્રોસેસ બધી થતી હોય છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.